Hello everyone, કેમ છો બધા? I hope everyone is doing well. હું છું રિપલ પટેલ ફ્રોમ શિકાગો યુએસએથી. હું એક ડિજિટલ બિઝનેસ ઓનર એન્ડ મેન્ટોર છું. સો બેસિકલી હું બધા પેરેન્ટ્સને ને બધાને ઇન્ડિવિજ્યુઅલ્સને હેલ્પ કરું છું એમનો ઓનલાઈન બિઝનેસ સેટઅપ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ સાથે. સો હેપી ગણેશ ચતુર્થી ટુ એવરી વન. આઈ હોપ કે ગણેશ ચતુર્થીમાં બધા સપનાઓ પૂરા થાય, ગણપતિ બાપા બધાને બ્લેસ્ડ કરે વિથ ધેર વિશેસ, બધાની વિશેસ પૂરી થાય અને સ્ટે હેપી, રાઈટ? સો આજનો જે લાઈવ આવવાનો મારો મોટિવ હતો એ છે કે આઈ જસ્ટ વોન્ટેડ ટુ શેર સમ મારા બિઝનેસની થોડી લાઈવ ચેટ કરવી હતી મારે. સો હું એક આજે બિઝનેસ કરી રહી છું, એ છે ઓનલાઈન ડિજિટલ બિઝનેસ, જે હું સોશિયલ મીડિયાના થ્રુ રન કરું છું. સો બેસિકલી આઈ ડુ સોશિયલ મીડિયા પર હું માર્કેટિંગ કરું છું અમારી પાર્ટનર્સ કંપનીનું, રાઈટ? સો એ જ્યારે તમે આ બિઝનેસથી તમારે કનેક્ટ થવું હોય ને ત્યારે તમને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ સાથે આપવામાં આવે છે અને મેન્ટોર અને કોચ બી મળે છે તમને. સો અત્યારના આ ડિજિટલ વર્લ્ડમાં ધર ઇઝ વન ઇન્કમ એ તમારી ઇટ્સ નોટ ઇનફ. બેસિકલી તમારે બીજી ઇન્કમ હોવી બહુ જ જરૂરી છે અત્યારના આ લાઈક ડિજિટલ વર્લ્ડમાં. પ્લસ અત્યારે મોંઘવારી એટલી બધી વધી રહી છે કે તમે કશું બી ઉઠાવીને જોઈ લો, લાઈક પ્રોપર્ટી ટેક્સ હોય, ઇન્સ્યોરન્સ હોય, ગ્રોસરી, કપડાં, સ્કૂલની ફીસ, એવરી સિંગલ થિંગ. ટ્રાવેલ તમારે કરવું હોય તો બધું તમે જુઓ ને તો એટલું એક્સપેન્સિવ થઈ ગયું છે હવે કે યુ નીડ ટુ હેવ અ સેકન્ડ ઇન્કમ સ્ટ્રીમ. સો આ એક પરફેક્ટ બિઝનેસ છે જે તમને એ બધું જ આપે છે. સાથે સાથે તમને ટાઈમ ફ્રીડમ આપે છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ બી આપે છે. કારણ કે મારી સ્ટોરી હું તમને કહું ને તો મેં જ્યારે આ બિઝનેસ સાથે કનેક્ટ થઈને તે ટાઈમે આઈ વોઝ રનિંગ માય ઓન બિઝનેસ. મારે રેસ્ટોરન્ટ બિઝનેસ હતો અને હું એ રન કરી રહી હતી, રાઈટ? તો સોરી. સો એ જ્યારે બિઝનેસ કોવિડ પછી અમને એટલી એમ્પ્લોયના એટલા ઇસ્યુ થવા માંડ્યા કે આઈ કુડ નોટ કીપ ઇટ અપ. સો આઈ હેડ ટુ સેલ માય બિઝનેસ અને આઈ એમ ડાઉન ટુ લાઈક વન ઇન્કમ, વિચ ઇઝ મારા હસબન્ડની ઇન્કમ હતી એ જ, રાઈટ? સો અને ધીરે આમ તો લાઈક I was doing 15 to 18 hours, sometimes like 10 to 15 hours. હું વર્ક કરતી હતી મારા પોતાના બિઝનેસમાં. સો જ્યારે મેં એ બિઝનેસ સેલ કરી દીધો પછી તો આઈ ડિસાઇડેડ કે આઈ એમ ગોના સ્ટે હોમ અને મારા કિડ્સ સાથે હું મોર ટાઈમ સ્પેન્ડ કરીશ, મારા ફેમિલી સાથે મોર ટાઈમ સ્પેન્ડ કરીશ, રાઈટ? પણ થોડો ટાઈમ તો એ સારું બધું લાગ્યું કે ઓકે, આઈ એમ હોમ, આઈ કેન કુક, આઈ કેન હેવ મોર ફેમિલી ટાઈમ. અને પણ થોડા ટાઈમ પછી યુ વિલ સી ધ ફાઇનાન્શિયલ સ્ટ્રગલ. તમને તમારા બિલ્સ પે કરવામાં, કારણ કે લાઈક આઈ સેડ કે બધા જ બિલ્સ, બધા ગ્રોસરીથી મળીને એવરીથિંગ ઇઝ કીપ ગોઈંગ અપ એન્ડ અપ. પણ મારા હસબન્ડનો પે ચેક, નો, ઇટ વોઝ નોટ ગોઈંગ અપ, ઇટ વોઝ એટ ધ સેમ. સો એ ટાઈમે હું સોશિયલ મીડિયા ઉપર, ફેસબુક ઉપર સ્પેશિયલી I was looking for something that I can do it from home, something that I can do it around my family સાથે હું રહીને કરી શકું, રાઈટ? મારે કોઈના અંડર જોબ નથી કરવી. સો that was the main purpose of finding something that I can do it from home and online. સો હું જ્યારે એક વખતે ફેસબુક ઉપર હું સ્ક્રોલ કરતી હતી તે ટાઈમે મને આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી દેખાઈ અને આઈ ઓફકોર્સ ઇટ્સ ઓનલાઈન પર હોય, લાઈક ફેસબુક ઉપર હતું અને ફેસબુક ઉપર તમે જુઓ છો કે કેટલી બધી ઓનલાઈનની ઓપોર્ચ્યુનિટી હોય છે, રાઈટ? સો યુ આર નોટ ગોના જમ્પ સ્ટ્રેટ ટુ ઇટ. યુ આર ગોના થિંક અબાઉટ ઇટ, યુ ગોના ડીપ ડાઉન, તમને એનું રિસર્ચ કરો, રાઈટ? સો એ બધું મેં બી કર્યું અને પછી આઈ કેમ ટુ દેટ ડિસિઝન કે
I'm gonna um, I'm gonna go for it. It was like I was still skeptical. I was still scared કે એ વર્ક થશે કે નહીં થાય, how I'm gonna do it, because I was not a social media person. સો કેવી રીતના હું કરીશ એ બધા જ ડાઉટ્સ મારા અંદર હતા જ, પણ I still took that step. And then now when I'm inside this business and I'm doing it successfully for a long time now, I can tell કે આ બિઝનેસે મને એટલું બધું આપ્યું છે કે મારી પાસે અત્યારે I don't have to work for anyone. I don't have to go out and do like 9 to 5 ના સર્કલમાં હું નથી કે મારે સવારમાં ઉઠી અને કોઈને લાઈક ટ્રાવેલ કરવાનું છે કે મારે પંચ ઇન પંચ આઉટ કરવાનું છે, કશું જ નથી. એ બધામાંથી મને ફ્રીડમ મળી છે આ બિઝનેસ જોઈન કર્યા પછી. સો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ I got step by step training. Like I said કે મને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ આપવામાં આવી છે, જે અને એ તમે જો કનેક્ટ થાવ આ બિઝનેસ સાથે તો તમને બી એ ટ્રેનિંગ મળશે, કોચ અને મેન્ટોર મળે છે તમને. અને I never thought, I never even felt that કે I'm alone, I'm doing it everything by myself. અમારું જે બિઝનેસનું મોડલ છે, અમારું જે બિઝનેસનું આખું સ્ટ્રક્ચર છે, એટલું પ્રૂવન અમારી સાથે સિસ્ટમ છે, જે 90% વર્ક અમારું એ અમારા સિસ્ટમ થ્રુ થાય છે. કહેવાનો મતલબ કે I only have to put my 10%. And then rest of the work, it's done by my automated system, which is which even I'm not working or I'm on vacation or even if I'm sleeping, that time મારો બિઝનેસ મારી માટે રન થાય છે બેકગ્રાઉન્ડમાં અને મારી માટે ઇન્કમ જનરેટ કરે છે, રાઈટ. સો એ બધું જ જે હું શોધતી હતી એક બિઝનેસમાં, એ બધું મને આ એક બિઝનેસમાંથી મળ્યું છે. અને આમ જોવા જાવ તો I realize it કે તમે ફિઝિકલ બિઝનેસ, ફિઝિકલ લોકેશનવાળો બિઝનેસ તમે શોધો તો તે છતાંય તમારે તો એઝ અ એમ્પ્લોય, લાઈક આપણે એવું વિચારીએ કે મારો બિઝનેસ છે તો આમ બોસ અને મારી નીચે એમ્પ્લોઈઝ છે, રાઈટ. પણ ઇટ્સ રોંગ. દેટ થિંકિંગ ઇઝ રોંગ. કારણ કે યુ આર નોટ બોસ, યોર એમ્પ્લોઈઝ આર યોર બોસ. કારણ કે એમ્પ્લોયે તમને કહી દીધું કે ઓકે આજે મારે નથી આવું જોબ પર, કે મારે આ વીકેન્ડમાં ઓફ જોઈએ છે, તમારે બધું છોડી અને સ્ટીલ તમારે જોબ પર ડૂટ મૂકવી પડે છે, રાઈટ. તમારા પ્લાન્સ હોય તો બી કેન્સલ કરીને તમારે જવું પડે. સો યુ આર નોટ યોર ઓન બોસ. જ્યારે આ બિઝનેસમાં ના તો મારે કોઈ એમ્પ્લોય છે, ના તો મારે કોઈને રિક્રુટ કરવાના છે, ના મારે કોઈ વસ્તુ સેલ કરવાની છે, ના મારે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને બગ કરવાના છે કશી વસ્તુ બાય કરવા માટે. સો એ બધા પ્લસ પોઈન્ટ જે હું શોધતી હતી એ બધા પ્લસ પોઈન્ટ મને આ એક જ બિઝનેસમાંથી મળ્યો છે. સો તમે પણ જો આવી કોઈ ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા હોય તો તમે પણ આ બિઝનેસના મોડલને ચેક કરી શકો છો બાય જસ્ટ સાઇનિંગ અપ ઓન માય વેબસાઇટ. મારી વેબસાઇટ છે successwithripple.com અને આઈ કેન સેન્ડ યુ મોર ઇન્ફોર્મેશન. યુ કેન લુક ઇન ટુ ઇટ એન્ડ ધેન ડિસાઇડ કે તમારે ઇફ યુ વોન્ટ ટુ મૂવ ફોરવર્ડ. સો ધીસ ઇઝ ગonna બી યોર ફર્સ્ટ સ્ટેપ ટુ કનેક્ટ વિથ ધીસ બિઝનેસ. જે બિઝનેસે મને આટલું બધું ફ્રીડમ આપી છે, સો આઈ કેન પ્રાઉડલી સે ઇટ કે ધીસ ઇઝ ધ વન બિઝનેસ દેટ યુ નીડેડ. અહીંયા યુએસમાં તમે જોવા જાઓ ને તો જ્યારે કિડ્સ બોર્ન થાય ને તો ફર્સ્ટ થિંગ દેટ mom have to stay home. Why? Because nana kids hoy to mom have to stay home and take care of the babies until like they start going to the kindergarten or daycare ma. Daycare to it's never mind. Daycare to it's so expensive, you don't even want to think about it. કારણ કે જ્યારે ડેકેરમાં મૂકો એટલે તમારી જે ડેકેરમાં મૂકીને જોબ કરવા જાઓ એનો મતલબ કે તમારો જે બી પેચેક આવે છે એ બધો ડેકેરમાં તમે આપી દો છો. અને સ્ટીલ યુ આર નોટ સ્પેન્ડિંગ ટાઈમ વિથ યોર કિડ્સ, with your baby, right? So એવું ના કરવું પડે એટલા માટે lot of parents, lot of family mom હોય તો એ જોબ છોડી અને ઘરે રહે છે. અને સમ મામને તો જોબ પરથી જો 1 મહિનાની કે 2 મહિનાની રજા મળી હોય તો
તો પછી એમને ખાલી બસ એ 1-2 મહિના થાય એટલે પછી મેટર્નિટી લીવ પૂરી થાય એટલે દે હેવ ટુ ગો બેક ટુ વર્ક, રાઈટ? તમારે જવું હોય કે ના જવું હોય, યુ સ્ટીલ હેવ ટુ ગો, બિકોઝ તમે ના જાઓ તો તમારો પેચેક ત્યાં જ અટકી જશે અને તમે બિલ ક્યાંથી પે કરશો પછી? સો એ બધા પ્રોબ્લેમ્સ વન બાય વન એ બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે. સો એ બધું ના કરવું પડે તો એની માટે જે સ્ટે એટ હોમ મામ છે એ પણ આ બિઝનેસ સક્સેસફુલી રન કરી શકે છે, બિકોઝ આ બિઝનેસ છે એ તમારા સ્કેડ્યુલના અરાઉન્ડ ફિટ થઈ જાય છે. તમારે એની માટે કોઈ અલગથી ટાઈમ, કોઈ અલગથી જગ્યા કે કોઈ અલગથી કશું ઇક્વિપમેન્ટ કશાની જરૂર નથી આ બિઝનેસમાં. તમારે ઓનલી થિંગ યુ નીડ ઇટ્સ ઇફ યુ હેવ અ સ્માર્ટફોન ઓર લેપટોપ અને વાઈફાઈ. દેટ્સ ઓનલી 3 થિંગ્સ યુ નીડ ઇટ ટુ ડુ ધીસ બિઝનેસ. અને આ બિઝનેસ ગાઈઝ 26 કન્ટ્રીમાં રન થાય છે આ બિઝનેસ. સો જ્યારે તમે જુઓ કે 26 કન્ટ્રીના પીપલ ઇટ્સ સક્સેસફુલી રનિંગ ધીસ બિઝનેસ, એટલી મોટી ગ્લોબલ કમ્યુનિટી છે તમારી પાસે કે તમે એવરી સિંગલ ડે તમે એટલું બધું લર્ન કરો છો આ બિઝનેસમાંથી કે મને ખુદને એવું થાય છે કે જે કેટલું બધું મેં લર્ન કર્યું છે આ બિઝનેસમાંથી, અને આમ કીપ લર્નિંગ. સો એ બધું મને આ બિઝનેસમાં આવ્યા પછી મળ્યું છે. સો તમારે પણ જો મારી જેમ સક્સેસફુલી આ બિઝનેસ રન કરવો હોય તો ખાલી લાઈક આઈ સેડ કે તમારે સાઇન અપ કરવાનું છે. દેટ્સ ગોના બી યોર ફર્સ્ટ સ્ટેપ, successwithripple.com, અને આઈ કેન સેન્ડ યુ મોર ઇન્ફોર્મેશન. એન્ડ I think I covered most of the points that I wanted to share with you guys. અને I hope તમે જલ્દીથી આ ડિસિઝન લઈ અને તમારી પણ લાઈફ ચેન્જ કરો, તો તમે બી તમારા કિડ્સ સાથે, તમારા ફેમિલી સાથે મોર ટાઈમ સ્પેન્ડ કરી શકો, રાઈટ? સો થેન્ક યુ ફોર વોચિંગ. આ મારો પહેલો ટિકટોકનું લાઈવ હતું, અને જેમણે બી મને વોચ કર્યું છે લાઈવ ઓર જે મારું પાછળથી તમે જોવો છો આ વિડીયો, એ બધાને ડીપલી થેન્ક યુ. અને કીપ વોચિંગ, કીપ સપોર્ટિંગ, અને ટ્રાય ટુ ચેન્જ યોર લાઈફ બાય જસ્ટ ટેકિંગ ફર્સ્ટ સ્ટેપ. એન્ડ આઈ હોપ મેં બધાને ઇન્સ્પાયર્ડ કર્યા હશે આજે, પણ મને બી ખુદને ઇન્સ્પિરેશન મળે છે જ્યારે હું મારી સ્ટોરી હું બધાના સાથે શેર કરું છું, ત્યારે મને પોતાને એટલું ઇન્સ્પિરેશન મળે છે. સો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ, એન્ડ આઈ હોપ I'll come back with more details, more information for my business, so it could help you guys too. So thank you so much, and happy Ganesh Chaturthi to everyone. Thank you. It could help you guys too. So thank you so much, and happy Ganesh Chaturthi to everyone. Thank you.